त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। करोड़ो ब्रह्मांडोना नायक आशुतोष महादेवना दिव्य चरित्रोનું દિગ્દર્શન કરાવતી પવિત્ર કથા એટલે શિવ મહાપુરાણની કથા। સમસ્ત બ્રહ્માંડોમાં એકમાત્ર વ્યાપ્ત શિવ તત્વનું સૂક્ષ્માતિ સૂક્ષ્મ નિરૂપણ કરતું મહર્ષિ વેદવ્યાસ રચિત મહાપુરાણ એટલે શિવ મહાપુરાણ પૂજ્યપાદ સદગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના કૃપાપાત્ર સદશિષ્ય સ્વામી શ્રી ભોળાનંદ સરસ્વતીજી મહારાજના સુરત મુકામે સંવંત 2080ના ચાતુર્માસ દરમિયાન તેઓ શ્રીના શ્રી મુખેથી પ્રવાહિત થયેલી શ્રી શિવ મહાપુરાણ કથા સત્સંગ સરિતા પૂજ્ય શ્રીની અત્યંત સરળ ભાવભક્તિપૂર્ણ સુસ્પષ્ટ અને સર્વગ્રાહ્ય સુમધુર વાણી દ્વારા વહેતી આ કથા સરિતા હૃદયમાં પ્રસ્ફુટિત કરે છે અદ્ભુત શિવચરણાનુરાગ। શિવોપાસનાનું રહસ્ય પ્રત્યેક કથાની માર્મિક સમજૂતી સાથે અનેક ઐતિહાસિક પ્રસંગોનું સુંદર નિરૂપણ શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરે છે। જીવનું શિવ સાથે અનુસંધાન કરાવતી અંતરમાં અનેરો શિવ ભક્તિ ભાવ જગાડતી અને શિવ તત્વ જ્ઞાન વડે મુક્તિનો માર્ગ બતાવતી આ કથાનું રસપાન કરીએ। ચાલો આ શિવ મહાપુરાણની કથા સત્સંગ સરિતામાં સ્નાન કરી ધન્યતા અનુભવીએ। પ્રતિદિન સત્સંગ પ્રવચનનું જીવંત પ્રસારણ નિહાળો ગુરુ સાનિધ્ય યુટ્યુબ ચેનલ પર। ઓમ નમો નારાયણાય। પરમાત્માનો સનાતન અંશ હોવાને કારણે જીવ સ્વભાવતઃ આનંદ સ્વરૂપ છે। જીવની અંદર ભારોભાર આનંદ ભરેલો છે। જીવ શિવનો સનાતન અંશ છે। એની અંદર પ્રકૃતિનો લેશ અંશ નથી, માટે એની અંદર શિવના બધા જ ગુણો, શિવની શક્તિઓ, શિવની ચેતના જીવની અંદર છે જ। પરંતુ ભૂલથી પ્રકૃતિની સાથે, સંસારની સાથે સંબંધ માની લેવાને કારણે જીવ પોતાના મૂળભૂત આનંદ સ્વરૂપથી વિમુખ થઈ ગયો છે। શિવની અંદર પણ માની લીધું છે કે શિવ કંઈક દૂર છે। શિવ એટલે એનું કોઈ અંગુલી નિર્દેશ વડે નિર્દેશન ન થઈ શકે એવું એક તત્વ છે। શિવની અનુભૂતિ થઈ શકે, શિવ અનુભૂતિનો વિષય છે। અંગુલી નિર્દેશ કરીને, આંગળી વડે બતાવીને આપણે એમ ન કહી શકીએ કે આ જ શિવ છે। જો આ જ શિવ છે એમ કહેવામાં આવે તો આ સિવાયનું જે કાંઈ છે એ બધું શું છે એ પ્રશ્ન થાય। ખરેખર આ સિવાયનું પણ જે કાંઈ છે એ બધું પણ શિવ છે। તાત્પર્ય કે શિવ કોઈ સ્થૂલ વસ્તુ નથી, કોઈ વ્યક્તિ નથી, કોઈ પદાર્થ નથી। શિવ એક તત્વ છે જેનો અનુભવ આત્મ તત્વ વડે જ થઈ શકે। જ્યાં સુધી જીવની સ્થિતિ જડ જગતની અંદર છે ત્યાં સુધી એને શિવ તત્વની અનુભૂતિ ન થઈ શકે। સાધના કરીને, ઉપાસના કરીને જીવ
જ્યારે જડતાનો ત્યાગ કરી દે, દેહ ભાવના આવરણને હટાવી દે, ત્યારે એ શિવની સન્મુખ થઈ જશે. ત્યારે એને શિવનો પ્રકાશ, શિવની ચેતના, શિવનો આનંદ અનુભવમાં આવી જશે. શિવ આવું અનુભવ કરવાનું તત્વ છે. ભગવાન શિવને પામવા માટેની જે કાંઈ સાધનાઓ છે, ચાહે એ સાધનાઓ પૂજા હોય, જપ હોય, ધ્યાન હોય, ધૂન હોય, સ્તોત્રપાઠ હોય, કીર્તન હોય, એ બધી સાધનાઓમાં શિવનો આનંદ રહેલો જ છે. એ સાધના કરનારા સાધકોની અંદર શિવની શક્તિ આવવા જ માંડે છે. શિવની શાંતિ પણ એને અનુભવમાં આવવા માંડે છે. જેમ જેમ તમે શિવની સાધના કરશો, શિવ પ્રાપ્તિ માટે આગળ વધશો, સ્તોત્રપાઠ કરશો, કીર્તન કરશો, પૂજા કરશો, ધ્યાન કરશો, ધૂન બોલશો, દરેક વખતે તમે શિવની નજીક જતા હો છો. દરેક વખતે તમારી અંદરથી જડતા નષ્ટ થતી હોય છે. એટલે શિવ પ્રાપ્તિ માટેની સાધના જીવ જ્યારે કરવા માંડે, ત્યારે એના જન્મ જન્માંતરોની પાપ રાશિ બળીને ભસ્મ થવા માંડે છે. માત્ર એક શિવના સ્મરણમાં જ એટલી અદ્ભુત શક્તિ રહેલી છે કે શિવ સ્મરણ મનુષ્યના જ્ઞાત અજ્ઞાત જન્મો જન્માંતરોના પાપોને બાળી નાખે છે. શિવને યાદ કરવા માત્રથી જ પાપ ઊભું રહેતું નથી. અજાણતા અનાયાસે પણ શિવનું સ્મરણ થઈ જાય, શિવની યાદ આવી જાય, તોય જીવ યમરાજના સકંજામાંથી છૂટી જાય છે. યમરાજ સ્વયં ગૌતમ ઋષિને કહે છે કે હે મુનિવર ગૌતમ, જીવ અનાયાસે પણ જો શિવનું સ્મરણ કરી લે, શિવને યાદ કરી લે, તો પછી એને મારું દ્વાર જોવું પડતું નથી. એ નરકના દુઃખમાંથી મુક્ત થઈ જાય છે. શિવના મહિમાથી શાસ્ત્રો ભર્યા પડ્યા છે. માત્ર શિવપુરાણ નહીં, સ્કંદ પુરાણ, માર્કંડેય પુરાણ, લિંગ મહાપુરાણ, ભાગવત પુરાણ, એવું એકેય પુરાણ લગભગ નથી કે જેમાં શિવનો મહિમા ગાવામાં ન આવ્યો હોય, શિવના પ્રસંગો ન હોય, શિવની લીલા જેની અંદર ન હોય. કેમ કે શિવ જ મૂળભૂત તત્વ છે. શિવ સર્વનું અધિષ્ઠાન છે. શિવ નથી તો કાંઈ નથી, પણ શિવ નથી એ વાત અસંભવ છે. શિવ છે જ છે, એટલે કે શિવનું જ અસ્તિત્વ છે. જગતના સમસ્ત અસ્તિત્વો પણ શિવના અસ્તિત્વના આધારે જ અસ્તિત્વમાન થઈ રહ્યા છે, દેખાઈ રહ્યા છે. જેમ માટીમાંથી બનેલા વાસણોનું મૂળ ઉપાદાન કારણ, મૂળ એનું અધિષ્ઠાન માટી છે. માટીના જેટલા વાસણો હોય એમાંથી માટી કાઢી લેવામાં આવે તો કલ્પના કરો, એ વાસણ ટકી શકે ખરા? ન ટકી શકે. માટી છે એટલે વાસણ છે. માટી નથી તો વાસણનું અસ્તિત્વ જ નથી. એમ શિવના આધારે જ જગતનું અસ્તિત્વ છે. શિવની અંદર જ જગત બન્યું છે. શિવમાં જ સ્થિત છે, શિવમાં જ વિલીન થાય છે. જેમાં વાસણો માટીમાં જ બને છે, માટીમાં જ રહે છે,
જ્યારે નષ્ટ થઈ જાય, બધા વાસણો તૂટી ફૂટી જાય, ત્યારે એની પાછી માટી જ થઈ જાય છે. એમ અંતે બધું શિવની અંદર ભળી જાય છે. શિવ અવાંગ મનોગોચર તત્વ છે, પણ છતાં શિવના ઉપાસકો, શિવના ભક્તો શિવ તત્વનું વર્ણન કર્યા વગર રહી શકતા નથી. શિવની ભક્તિ જે કરતા હોય એને શિવનો આનંદ જેટલો બધો આવે કે એનાથી શિવનું વર્ણન થઈ જ જાય, શિવના મહિમાની વાત થઈ જ જાય. અને એ શિવના મહિમાનું વર્ણન કરવાથી વાણી પવિત્ર થાય, ચિત્ત પવિત્ર થાય. ભક્તો પોતાની ચિત્ત શુદ્ધિ માટે શિવના મહિમાનું વર્ણન કરતા હોય છે. એટલે જ મહિમ્ન સ્તોત્રની અંદર આચાર્ય પુષ્પદંત કહે છે, મહિમ્ન પારંતે પરમ વિદુષો યજ્ઞ સદૃશી સ્તુતિર બ્રહ્માદીનામપી તદવસન્નાસ્ત્વયી ગિરઃ અથા વાચ્ય સર્વ સ્વમતિ પરિણામાવધિગૃણન મમાપ્યેષ સ્તોત્રે હર નિરપવાદ પરિકરઃ. પ્રભુ, આપના મહિમાનો પાર તો વેદો પણ પામી શક્યા નથી, સ્વયં બ્રહ્મા અને વિષ્ણુ પણ આપના મહિમાના પારની પામી શકતા નથી. તો હું આપનો મહિમા ક્યાંથી પૂરેપૂરો વર્ણવી શકું? પણ છતાં મારી વાણીને પવિત્ર કરવા માટે, મારી ચિત્ત શુદ્ધિ માટે હું યથામતિ યથાશક્તિ આપનો મહિમા વર્ણવું, તો એમાં કાંઈ મારો દોષ નથી. એ કાંઈ મારી કરેલી આપની સ્તુતિ કાંઈ અનુચિત ન ગણાય, ઉચિત જ ગણાય. કેમ કે બ્રહ્મા અને વિષ્ણુએ પણ પોતાની વાણીને સાર્થક કરવા માટે આપનો મહિમા વર્ણવ્યો છે, વેદોએ પણ વર્ણવ્યો છે. પણ જેટલો વર્ણવ્યો છે એટલો જ આપનો મહિમા છે એમ નહીં, એથી પણ આપ વિશેષ મહામહિમાવાન છો. આવા ભગવાન મહામહિમ મહાદેવનો ભરપૂર મહિમા આ શિવ મહાપુરાણની અંદર વર્ણવવામાં આવ્યો છે. તીર્થરાજ પ્રયાગ ક્ષેત્રમાં શૌનક વગેરે મોટા મોટા ઋષિઓ જે શિવના ભક્તો છે, બહુ મોટો મેળાવડો ઋષિઓનો મોટો સમાજ એકઠો થયો છે. એમાં સૂતજીનું આગમન થાય. સૂતજી એમને ભગવાન શિવની કથા સંભળાવે છે. સૂતજી પણ શિવના ભક્ત છે. શિવનો મહિમા વર્ણવતા વર્ણવતા એમને પણ એટલો અદ્ભુત આનંદ થાય છે. શિવની કથા જેટલી મધુર છે. શિવની દરેક ઉપાસનાઓ, સાધનાઓ, પૂજા પાઠ એમાં એટલો આનંદ આવે કે એકવાર એનો સ્વાદ કોઈ ચાખી જાય તો બીજી વાર એ સ્વાદ ચાખવાની એની લાલસા જાગે છે. એકવાર શિવની કથા કોઈ સાંભળે તો એને હજી પણ પુનઃ પુનઃ સાંભળવાની ઈચ્છા જાગ્રત થઈ જાય છે. શિવની પૂજા કોઈ એકવાર કરે અને સહેજ આનંદ આવી જાય તો એને થાય કે વારંવાર હું શિવની પૂજા કરું, શિવની ધૂન બોલું, શિવના સ્તોત્ર બોલું. વાણી વિરમે નહીં, વાણી થાકે નહીં. હજી પણ ભગવાનના ગુણગાન ગાઈએ, હજી પણ ભગવાનની કથા સાંભળીએ. આવી આ મધુરાતિ મધુર શિવ મહાપુરાણની કથા છે. એક પછી એક સંહિતાઓમાં વિદ્યેશ્વર સંહિતા પૂર્ણ થઈ. રુદ્ર સંહિતાની અંતર્ગત સૃષ્ટિ ઉપાખ્યાન ખંડ પણ પૂર્ણ થયો. બીજો ખંડ રુદ્ર સંહિતાની અંતર્ગતનો સતીખંડ, એની અંદર સૂતજી શૌનક વગેરે ઋષિઓની આ કથા સંભળાવે છે. સૂત શૌનક સંવાદની અંતર્ગત બ્રહ્માજી અને નારદજીનો સુખકારક આ શિવ કથા સંબંધી સંવાદ થઈ રહ્યો છે. બ્રહ્માજી આ કથા નારદજીને સંભળાવી રહ્યા છે. એ કથાની અંતર્ગત સતી શિવાદેવીનું પ્રાગટ્ય દક્ષ પ્રજાપતિના ઘરે થયું. માં સતીએ દક્ષ પ્રજાપતિને ઘરે નંદા વ્રત કરીને, અદ્ભુત તપ કરીને ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કર્યા.
બ્રહ્માજીની ઈચ્છા હતી કે ભગવાન શિવને અમે ગૃહસ્થી બનાવીએ. બ્રહ્માજીને પહેલા મનમાં ઈર્ષા છે કે જેમ અમે ગૃહસ્થી છીએ એમ શિવ પણ ગૃહસ્થી થાય. જેમાં બ્રહ્માજી સ્ત્રી માટે વ્યાકુળ થયા હતા, પોતાની જ પુત્રી સંધ્યા તરફ આકૃષ્ટ થયા હતા કામદેવના પ્રભાવને કારણે, અને ભગવાન શિવે એમની નિંદા કરી હતી, ધિક્કાર્યા હતા. એ જ કારણે બ્રહ્માને શિવ પ્રત્યે ઈર્ષા થઈ. પણ ભગવાન શિવ તો દયાળુ છે. દેવતાઓ પ્રાર્થના કરે, દેવતાઓ ઈચ્છા કરે તો ભગવાન શિવ એમની ઈચ્છા પૂરી કરવા માટે પણ ગૃહસ્થાશ્રમ સ્વીકારે છે. પણ ભગવાન શિવ તો પરથી પણ પર છે. શિવને કોઈ સ્ત્રી વશીભૂત ન કરી શકે. જગતની કોઈ પણ સ્ત્રી શિવને વશીભૂત ન કરી શકે. પણ ભગવાન શિવનો જ સંહારકારી અવતાર રુદ્રાવતાર છે. એ રુદ્ર દેવતા જે ભગવાન શિવનું જ પૂર્ણ સ્વરૂપ છે. રુદ્ર એ જ શિવ છે. શિવ રુદ્ર છે. જે શિવ તો પરથી પણ પર છે, પણ એ જ શિવ સૃષ્ટિનો સંહાર કરવો હોય ત્યારે રુદ્ર સ્વરૂપ ધારણ કરે છે. એ રુદ્ર દેવતાએ ભગવાન રુદ્રે સતી દેવી સાથે વિવાહ કરવાનું સ્વીકાર્યું છે. બાકી શિવ તો અવિવાહિત છે. શિવ ગૃહસ્થી નથી. શિવ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, કોઈ સામાન્ય દેવ નથી. શિવ તો દેવોના દેવ છે. શિવ એક ચેતના છે. શિવ નિર્ગુણ નિરાકાર છે. રુદ્ર શિવનું જ સાકાર સ્વરૂપ છે. રુદ્ર અને સતીનો વિવાહ થયો છે. બ્રહ્માજી વિષ્ણુ ભગવાનની પ્રાર્થનાથી થયો છે. બ્રહ્માજીએ ભગવાનને પ્રાર્થના કરી હતી, પ્રભુ આપ ગૃહસ્થાશ્રમ સ્વીકારો તો આપનાથી જે પુત્ર થશે એના વડે જ આ જગતની અંદર મોટા મોટા તારકાસુર વગેરે અસુરોનો વિનાશ થઈ શકશે. બાકી બીજા કોઈ સામાન્ય દેવોથી તારકાસુર વગેરે અસુરોને મારી શકાશે નહીં. પ્રભુ આપના જ તેજથી જન્મેલો પુત્ર અસુરોનો વિનાશ કરી શકે એમ છે, માટે આપે ગૃહસ્થી બનવું પડશે. મહાદેવ આપ વિવાહ કરવાનું સ્વીકારો. દેવતાઓની પ્રાર્થનાથી ભગવાને વિવાહ કરવાનું સ્વીકાર્યું છે. આગળ કથા આવી ગઈ. માં સતી દેવી અને ભગવાન શિવનો વિવાહ થયો છે. શિવ અને શિવાદેવીએ અનેક લીલાઓ કરી છે. ભગવાન મહાદેવ કૈલાસના વટવૃક્ષની નીચે બેઠા હોય, માં ભગવતી જગદંબા સતી મહાદેવને અનેક પ્રશ્નો કરતા હોય, ભગવાન શિવ એનો ઉત્તર આપતા હોય. શિવ અને શિવાદેવીના સંવાદથી અનેક તંત્રશાસ્ત્રો, મંત્રશાસ્ત્રો, યોગશાસ્ત્રો લખાણા છે. શિવ શિવાની પ્રશ્નોત્તરી અદ્ભુત છે. અનેક પ્રશ્નોથી માં સતી ભગવાનની પાસે અનેક વિષયો વિશે જ્ઞાન પ્રાપ્ત કરે છે. ભગવાન શિવ અનેક વિષયોનું સૂક્ષ્મ જ્ઞાન એમને આપે છે. ત્યારબાદ આગળની કથામાં નારદજીને હજી ભગવાનની બીજી લીલા સાંભળવાની ઈચ્છા છે. બ્રહ્માજી એની લીલા સંભળાવી કે એકવાર માં સતી અને ભગવાન શિવ પર્યટન કરવા માટે પૃથ્વી પર ફરતા હતા. ફરતા ફરતા શિવ અને શિવા દંડકારણ્યમાં આવ્યા છે. દંડકારણ્યમાં ભગવાન રામચંદ્ર પોતાના અનુજ લક્ષ્મણજીની સાથે સીતાજીની શોધ કરે છે. રાવણ નામનો અસુર માં સીતાજીનું હરણ કરી ગયો છે. એના વિયોગમાં ભગવાન રામ વ્યાકુળ છે. ભગવાન રામની આ લીલા છે. આગળ જે નારદજીએ શાપ આપ્યો તો ભગવાન વિષ્ણુને કે તમારે મનુષ્ય બનીને મારી જેમ સ્ત્રી માટે વ્યાકુળ થવું પડશે. કથા આગળ આવી ગઈ છે.
એ રીતે ભગવાન વિષ્ણુ જ રામ અવતાર ધારણ કરીને સીતાના વિયોગમાં વ્યાકુળ થાય છે. ભગવાનની આ લીલા છે. બાકી ભગવાનને કંઈ સતી અને શિવનો જેમ વિયોગ સંભવ નથી, એમ સીતા અને રામનો વિયોગ પણ સંભવ નથી. પણ આ ભગવાનની બધી લીલાઓ છે, જે લીલાઓ સાંભળીને ભક્તોનું કલ્યાણ થાય છે. સીતાજીની શોધમાં રામ વ્યાકુળ છે એ જોઈને ભગવાન શિવ દૂરથી રામચંદ્ર ભગવાનને વંદન કરે છે. માં સતીએ જોયું કે મારા પતિદેવ ભગવાન શિવ તો સમસ્ત જગત માટે વંદનીય છે, આખું જગત શિવને વંદન કરે છે, પણ મારા પતિ આજે આ એક વનવાસી પુરુષને શા માટે વંદન કરે છે? આ વનવાસી પુરુષ કોણ હશે? ભગવાનની સતી માતાએ પ્રશ્ન કર્યો, પ્રભુ આપ એમને વંદન શા માટે કરો છો? એ કોણ છે? ભગવાને એનો ઉત્તર આપ્યો, દેવી એ પૃથ્વીનો ભાર ઉતારવા માટે જ ભગવાન વિષ્ણુના અંશથી જન્મેલા દશરથ નંદન રામ છે. એને હું વંદન કરું છું. રામ મને વહાલા છે, રામ મારી માટે વંદનીય છે. આવી રીતે ભગવાન મહાદેવ એમ બોલ્યા. ત્યારે માં સતીને એમ થયું કે ખરેખર જો આ વિષ્ણુનો અવતાર રામ હોય તો એને સ્ત્રી માટે આટલું દુઃખ શા માટે થાય? ન થવું જોઈએ. વિષ્ણુ તો પરબ્રહ્મ તત્વ છે, એને સ્ત્રીનો વિયોગ થાય શા માટે? એની સ્ત્રી કોઈ રાક્ષસ થોડો લઈ જાય, કોઈ અસુર થોડો લઈ જાય, અને એ કાંઈ સ્ત્રીના વિયોગમાં વ્યાકુળ થોડા થાય? માં સતીને શંકા થઈ છે. પતિના વચન ઉપર પતિવ્રતાએ કદાપી શંકા ન કરવી જોઈએ. પતિવ્રતા નામ જ એનું છે જેને પોતાના પતિ ઉપર, પતિના વચન ઉપર, પતિના જીવન ઉપર, પતિના ચારિત્ર્ય ઉપર વિશ્વાસ હોય, એ જ પતિવ્રતા છે. પણ પતિવ્રતા સ્ત્રી પત્ની જ્યારે પતિ ઉપર અવિશ્વાસ કરે ત્યારે ભલે પતિ અને પત્ની સાથે રહેતા હોય પણ એ બંનેની વચ્ચે એક સૂક્ષ્મ તિરાડ પડી જાય છે, એક દિવાલ ઊભી થઈ જાય છે. પછી એ ગૃહસ્થાશ્રમની અંદર જીવવાની મજા આવતી નથી. પહેલાં જ્યારે પતિને પત્ની ઉપર, પત્નીને પતિ ઉપર વિશ્વાસ હોય ત્યારે આનંદ આવે છે, ગૃહસ્થાશ્રમ સુખપૂર્વક ચાલે છે. પણ જ્યારે એકાબીજા ઉપર અવિશ્વાસ થવા લાગે ત્યારે ગૃહસ્થાશ્રમ એ નરકાશ્રમ જેવો થઈ જાય છે. આ કથામાંથી સમજવાનું છે કે પતિવ્રતા સ્ત્રીએ ક્યારેય પતિ ઉપર અવિશ્વાસ ન કરવો, પૂર્ણ વિશ્વાસ રાખવો. કદાચ પતિનું આચરણ ગમે તેવું હોય પણ પતિવ્રતાનો ધર્મ છે કે પતિની અંદર પરમેશ્વર બુદ્ધિ કરવી. પતિવ્રતા સ્ત્રી જો પતિની ઉપર વિશ્વાસ રાખશે, પતિ કદાચ ભ્રષ્ટ થયેલો હશે તોય પતિવ્રતા સ્ત્રીના વિશ્વાસને કારણે, એની નિષ્ઠાને કારણે પતિવ્રતા સ્ત્રીનું કલ્યાણ થઈ જશે. પતિવ્રતાનો અદ્ભુત મહિમા છે. ભગવાન શિવની શક્તિની આ તો લીલા છે. માં સતીએ ભગવાનના વચન ઉપર વિશ્વાસ ન કર્યો, સતીની શંકા ગઈ. ભગવાન શિવ જાણી ગયા કે મારા વચન ઉપર સતીને વિશ્વાસ થયો નથી, એટલે સામેથી ભગવાને કહ્યું કે સતી, જો તમારા મનમાં શંકા કુશંકા થઈ રહી છે તો તમે સ્વયં જાતે જેની પરીક્ષા કરી લો આ રામચંદ્રની, કે ખરેખર એ વિષ્ણુના અવતાર છે કે નહીં. તમે પોતાની જાતે કસોટી કરો, રામની પરીક્ષા કરો. માં સતીને પણ થયું કે મારે ખરેખર પરીક્ષા કરવી જોઈએ. એને પણ પરીક્ષા કરવાનો વિચાર આવ્યો, સંકલ્પ થયો. એટલે વિચાર કર્યો કે હું પરીક્ષા કરું તો કેવી રીતે એની પરીક્ષા કરું રામચંદ્રની. વિચાર કર્યો કે હું એમની ભાર્યા જે સીતા જે છે એ સીતાનું જ સ્વરૂપ ધરીને રામની પાસે હું જાઉં. જો ખરેખર એ રામ વિષ્ણુનો અવતાર જ હશે તો મને મારા મૂળ સ્વરૂપે, સતી સ્વરૂપે એ ઓળખી જશે. નહીંતર
મને સીતા માની લેશે. માં સતીએ સીતાજીનું સ્વરૂપ ધારણ કર્યું છે. સીતાજીનું સ્વરૂપ ધારણ કરી માં સતી રામચંદ્ર ભગવાનની પાસે જાય છે. ભગવાન શિવ કહે તમે તમારે જાઓ, હું તો અહીંયા વડલાની નીચે તમારી પ્રતીક્ષા કરું છું, ઊભો છું, તમે જેની પરીક્ષા કરી આવો, મારે કાંઈ આવવાની જરૂર નથી. ભગવાન શિવ તો દંડકારણ્યમાં વટવૃક્ષની નીચે ઊભા છે. સતી દેવી સીતા બનીને જાય છે. ત્યાં ભગવાન રામ તો બધું જાણવા વાળા છે. એમની તો માત્ર આ લીલા હતી, સીતાજી માટે વ્યાકુળ થવું, સીતાજીની શોધ કરવી, માત્ર એમની લીલા હતી. પણ ભગવાન વિષ્ણુના જ અંશાવતાર રામ છે. માં ભગવાન રામ તો સતી માતાને તુરંત ઓળખી ગયા છે કે આ મારી માટે પણ વંદનીય માતા સતી છે. ભલે એનું રૂપ સીતાજી જેવું છે પણ મારી માટે એ વંદનીય છે. ભલે એને રૂપ સીતાજીનું લીધું પણ મારે એને નમસ્કાર કરવા જોઈએ. સતી દેવીનું આગમન થયું એટલે ભગવાન રામે સતીને વંદન કર્યા છે. પ્રશ્ન કર્યો છે માં ભગવતી સતી, હે શિવા દેવી, આપ અહીં એકલા શા માટે આવ્યા છો? મારા ઈષ્ટ આરાધ્ય દેવાધિદેવ મહાદેવ ભગવાન શિવ ક્યાં છે? આપ અહીં એકલા શા માટે આવ્યા છો? ભગવાન રામે માં સતીને પ્રશ્ન કર્યા છે. સતી દેવીને નક્કી થઈ ગયું કે ખરેખર રામ એ વિષ્ણુના જ અવતાર છે અને ખરેખર એ મને મારા મૂળ સ્વરૂપે ઓળખી ગયા છે. ત્યારે સતી દેવીએ સ્પષ્ટ વાત કરી કે હે રામચંદ્ર, હું અને ભગવાન શિવ તો દંડકારણ્યમાં પર્યટન માટે આવ્યા હતા. ભગવાન શિવ અહીં બાજુમાં વટવૃક્ષની નીચે ઊભા છે. અમે બંને અને અમારા ગણો પણ સાથે હતા અને અમે અહીં આવતા હતા, દંડકારણ્યમાં ફરતા હતા. ત્યારે અમે આપને જોયા. ત્યારે મારા પતિદેવ ભગવાન મહાદેવે આપને જોઈને વંદન કર્યા. મસ્તક નમાવીને હાથ જોડીને કરબદ્ધ થઈને મારા પતિદેવે ભગવાન શિવે આપને વંદન કર્યા. એટલે મેં ભગવાન શિવને પ્રશ્ન કર્યો કે આપ રામને શા માટે વંદન કરો છો? એટલે એમણે આપનો પરિચય મને આપ્યો કે રામ કોઈ સામાન્ય વનવાસી નથી, એ તો દશરથ નંદન રામ છે અને ભગવાન વિષ્ણુના અવતાર છે. મને ભગવાનના વચન ઉપર વિશ્વાસ ન થયો એટલે મેં આપની પરીક્ષા કરવા માટે સતીનું સ્વરૂપ ત્યજી અને સીતાનું સ્વરૂપ ધારણ કર્યું. આપ મને ઓળખી ગયા. માં સતી પોતાના મૂળ સ્વરૂપે પછી પ્રગટ થઈ ગયા. માં સતીએ પોતાનું મૂળ સ્વરૂપ ભગવાન રામને બતાવ્યું છે. પણ સતી માતાએ રામને પ્રશ્ન કર્યો છે કે હે પ્રભુ રામચંદ્ર, મને એ વાત કંઈ સમજાતી નથી કે આપ શિવને માટે વંદનીય કેમ છો? શિવ આપને વંદન કેમ કરે છે? શિવ તો સર્વ જગતનું ઉપાદાન કારણ છે. શિવ કારણોનું પરમ કારણ છે. આખું જગત શિવને નમે છે. શિવ તો તમારે માટે પણ વંદનીય છે, બ્રહ્મા અને વિષ્ણુ માટે પણ વંદનીય છે. પણ છતાં એમણે આપને શા માટે વંદન કર્યા? ત્યારે ભગવાન રામ માં સતીની આગળ એનો ખુલાસો કરે છે કે હે માતા સતી, શિવ જ મારી માટે વંદનીય છે. હું શિવને જ વંદન કરું છું, શિવને જ ભજું છું. શિવ મારા ઈષ્ટદેવ છે. શિવથી પ્રિય મને બીજું કોઈ નથી. પણ ભગવાન શિવની આ મોટાઈ છે કે મને પણ મોટાઈ આપે છે. મોટા પુરુષોને એવો સ્વભાવ હોય છે કે એ બીજાને પણ મોટા કરી બતાવે છે. એકવાર ભગવાન શિવે પોતાના કૈલાસની અંદર બહુ મોટો ઉત્સવ રચ્યો અને એ ઉત્સવમાં મોટા મોટા દેવોને, ઋષિઓ, મુનિઓને, ગંધર્વો, યક્ષો, કિન્નરોને બોલાવ્યા છે. અપ્સરાઓને બોલાવી છે. બધાને બોલાવીને પછી ભગવાન શિવે મને બોલાવ્યો છે. મને એક સુંદર મજાના સિંહાસન ઉપર બેસાડી ભગવાને મારો સ્વાગત સત્કાર કર્યો છે અને બધાની વચ્ચે ઘોષણા કરી છે કે વિષ્ણુ મને ખૂબ વહાલા છે. વિષ્ણુ
જેમ વેદો મને વર્ણવે છે એમ હવેથી વિષ્ણુને પણ વેદો વર્ણવે. વિષ્ણુ પણ સર્વ જગત માટે વંદનીય છે. હું પણ વિષ્ણુની વંદન કરીશ. હું અને વિષ્ણુ તત્વતઃ એક છીએ. મહેશ્વર કહે છે કે હે લોકેશ્વર, આજથી માંડી આ સર્વલોક સાંભળે એમ મારી આજ્ઞાથી આ વિષ્ણુ મારે પોતાને પણ વંદનીય થયા છે. સર્વદેવો વગેરેની સાથે તમે આ વિષ્ણુને પ્રણામ કરો અને આ વેદો જેમ મને વર્ણવે છે એ જ પ્રમાણે મારી આજ્ઞાથી આ વિષ્ણુને પણ વર્ણવે. બધાય દેવોને કહે છે કે વિષ્ણુ મને વંદનીય છે. તમે મારી આજ્ઞાથી સર્વ લોકોના કરતા ભરણ પોષણ કરનાર અને સંહાર કરનાર થાઓ. ભગવાન મહાદેવ વિષ્ણુ ભગવાનને કહે છે કે મારી તમને આજ્ઞા છે કે તમે લોકોનું સર્જન, પાલન અને સંહાર પણ કરો, તેમજ ધર્મ, અર્થ તથા કામનાઓને આપનાર અને અનીતિ કરનારાઓની શિક્ષા કરનાર થાઓ. ભગવાન શિવે આ રીતે વિષ્ણુ ભગવાનની મોટાઈ આપી છે. ભગવાન શિવ વિષ્ણુ ભગવાનને કહે છે કે હે વિષ્ણુ, રક્ષણ કરનારા તમારા જે અવતારો પૃથ્વી પર થશે તે મારા ભક્તો થશે અને પોતાના વરદાનને લીધે તે પ્રસન્ન અવતારોના હું અવશ્ય દર્શન કરીશ. ભગવાન શિવે જેમ કહેલું છે કે તમારા જે જે અવતારો થશે હે વિષ્ણુ, એ બધાય અવતારો મારા ભક્ત થશે અને હું એ અવતારોના દર્શન પણ હું કરીશ. ભગવાન શિવના જે શિવલોકની અંદર જે ભગવાન શિવની ગૌશાળા છે એનું નામ ગોલોક છે. એ ગોલોકના અધ્યક્ષ ભગવાન વિષ્ણુને બનાવ્યા છે. ગોલોકની અંદર ભગવાન વિષ્ણુને સ્થાપિત કર્યા છે. ભગવાન વિષ્ણુનો જ શ્રી કૃષ્ણાવતાર એ ગોલોકના અધિપતિ તરીકે પ્રખ્યાત છે. ભગવાન કૃષ્ણ અને રાધાજી ગોલોક ધામની અંદર રહે છે. ભગવાન શિવ કહે છે કે વિષ્ણુના દરેક અવતારો મારી માટે વંદનીય છે અને એ મારા ભક્તો પણ છે. માટે હે માં ભગવતી સતી ત્યારથી માંડીને ભગવાન શિવ મને વંદન કરે છે અને હું પણ શિવને જ ભજું છું. લક્ષ્મીપતિ વિષ્ણુ ગોવાળ જેવા વેશવાળા થયા છે અને ગોવાળિયા ગોપીઓ તથા ગાયોના સ્વામી થઈને અતિ પ્રેમથી ગોલોક ધામની અંદર ગયા છે. તેમજ એ વિષ્ણુ શિવની આજ્ઞાથી પ્રસન્ન ચિત્ત થઈ આખા જગતનું રક્ષણ કરવા લાગ્યા છે અને જુદા જુદા અવતારો ધારણ કરી જગતનું પાલન પણ કરે છે. હે મા સતી, હમણાં એ જ વિષ્ણુ ભગવાન શિવની જ આજ્ઞાથી રામ, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન એમ અમે ચારેય ભાઈઓ રૂપે અવતર્યા છીએ. અમે વિષ્ણુના જ અવતારો છીએ. આ મારો ભાઈ લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન એ પણ વિષ્ણુના જ અવતારો છે. હે દેવી સતી, પિતાજીની આજ્ઞાથી હું સીતા અને લક્ષ્મણની સાથે વનમાં આવ્યો છું અને દૈવયોગી હમણાં દુઃખી થયો છું. મારી સ્ત્રી સીતાને કોઈ રાક્ષસ હરી ગયો છે અને એ કારણે હું આ વનમાં વિરહી થઈને મારી પ્રિયાને મારા ભાઈની સાથે રહીને શોધી રહ્યો છું. હે માતા સતી, મને જો તમારા દર્શન થયા છે તો તમારી કૃપાથી સર્વ રીતે મારું કલ્યાણ થશે, એમાં સંદેહ નથી. હે દેવી, તમારી કૃપાથી એ દુઃખદાયી પાપી રાક્ષસનો નાશ કરી સીતાની પ્રાપ્તિ રૂપે વરદાન મને અવશ્ય પ્રાપ્ત થશે. હે મા સતી, આપ મારી ઉપર કૃપા કરો, મને વરદાન આપો કે હું એ રાક્ષસની સાથે યુદ્ધ કરી એનો વિનાશ કરું અને મારી ભાર્યાને પાછી પ્રાપ્ત કરું. તમે બંનેએ જો મારી ઉપર કૃપા કરી છે તો આજે મારું મોટું ભાગ્ય બન્યું છે. જેના ઉપર તમે બંને દયાળુ થયા છો એ પુરુષ ધન્ય અને શ્રેષ્ઠ થઈ જાય છે. આ રીતે ભગવાન રામે મા સતીની આગળ બધો ખુલાસો કર્યો છે. ત્યારે મા સતી પોતાનું કર્મ યાદ કરી ઘણા જ શોકમગ્ન થાય છે. સતીને થયું કે ખરેખર મારા પતિએ સાચી જ વાત કરી હતી, પણ છતાં મેં મારા પતિના વચન ઉપર વિશ્વાસ કર્યો નહીં અને સીતાજીનું સ્વરૂપ ધારણ કરી મેં
રામની પરીક્ષા કરી. તો હવે મારે મારા પતિની આગળ જઈને શું મોઢું બતાવવું? મારા પતિ મને પૂછશે કે તમે રામની પરીક્ષા કેવી રીતે કરી, તો હું એમને શું જવાબ આપીશ? માં સતીની મનમાં ખેદ થાય છે, શોક થાય છે, ચિંતા થાય છે. અને પછી મનમાં ધૈર્ય ધારણ કરીને માતા સતી ભગવાન શંકરની પાસે જઈ શિવને પ્રણામ કરે છે. અને શિવને પ્રણામમાં સતીએ કર્યા, પણ એમનું મુખ મ્લાન થઈ ગયું હતું, મુખ ઉતરી ગયું હતું અને શોકથી વ્યાકુળ હોય એમના મુખ ઉપરનું તેજ ઓછું થઈ ગયું હતું. ભગવાન શિવે ત્યારે માં સતીને પૂછ્યું કે હે દેવી સતી, તમે એ રામની પરીક્ષા કઈ રીતે કરી? સતીને જે શંકા હતી એ જ પ્રશ્ન ભગવાને એમને પૂછ્યો, પણ એમનો ઉત્તર માં સતીની પાસે કાંઈ હતો નહીં. એટલે માં સતીએ એમ જ કહ્યું કે હું એનો જવાબ પ્રભુ આપને નહીં આપું. માં સતીએ એનો ઉત્તર આપવાની ના પાડી, પણ ભગવાન શિવ તો સર્વજ્ઞ છે, બધું એ જાણે છે. ભગવાન શિવે નેત્ર બંધ કરીને બધી જ ઘટના, બધો જ પ્રસંગ મનથી જાણી લીધો કે સતી સીતાજીનું સ્વરૂપ ધારણ કરીને રામની પરીક્ષા કરવા ગયા હતા. મારા વચન ઉપર એમને વિશ્વાસ નહોતો. હવે મેં એમ પ્રતિજ્ઞા કરી છે કે જો મારી ભાર્યા સતી જો મારા વચન ઉપર વિશ્વાસ નહીં કરે, ક્યારે એને મારી ઉપર આદર ભાવ ઓછો થશે, ત્યારે હું એનો ત્યાગ કરી દઈશ. એમ મેં પહેલાં બ્રહ્માજીની આગળ પણ પ્રતિજ્ઞા કરી જ હતી. બ્રહ્માજીએ જ્યારે ભગવાન શિવને વિવાહ માટે પ્રાર્થના કરી, ત્યારે ભગવાન શિવે વિવાહ કરવાનું સ્વીકાર્યું, પણ શરત રાખી કે જો સતીને મારી ઉપર વિશ્વાસ ક્યારેક ઓછો થશે, આદર ભાવ ઓછો થઈ જશે, ત્યારે હું એનો ત્યાગ કરી દઈશ. આ મારી પ્રતિજ્ઞા છે. હવે જો હું સતીને પાછી રાખું, એનો સ્વીકાર કરું, તો મારી પ્રતિજ્ઞા નષ્ટ થાય. પણ હું તો દેવોનો દેવ છું, માટે મારી પ્રતિજ્ઞાનો ભંગ ન કરવો જોઈએ. મારી પ્રતિજ્ઞા પ્રમાણે હું મનથી સતીનો ત્યાગ કરું છું. સતીનો ત્યાગ ભગવાન શિવે મનથી કર્યો છે. સતી દેવીને ખ્યાલ નથી કે ભગવાન શિવે મનથી મારો ત્યાગ કરી દીધો છે. ભગવાન શિવ કાંઈ પણ કહ્યા વગર સતીની સાથે પાછા પૃથ્વી પર પર્યટન કરતાં કરતાં પોતાના કૈલાસ તરફ આવી રહ્યા છે. ત્યારે આકાશવાણીએ ભગવાન શિવની પ્રશંસા કરી છે કે હે પરમેશ્વર, તમે ધન્ય છો. તમારા જેવો આવી પ્રતિજ્ઞા પાળનારો આ ત્રણેય લોકમાં બીજો કોઈ નથી. આપ મહાન સત્ય પ્રતિજ્ઞ છો અને આપ મહાન પ્રભુ છો. આકાશવાણીએ આવું વચન કહ્યું ત્યારે માં સતીએ પણ એ વચન સાંભળ્યું કે મારા પતિ મહાન પ્રતિજ્ઞા પાળનારા છે, એમ આ આકાશવાણી પણ કહે છે. તો ખરેખર મારા પતિએ કઈ પ્રતિજ્ઞા પાળી અને કઈ પ્રતિજ્ઞા કરી? માં સતીએ એ વખતે ભગવાન શિવને પ્રશ્ન કર્યો કે પ્રભુ, આપે કઈ પ્રતિજ્ઞા કરી છે અને કઈ પ્રતિજ્ઞાનું પાલન આપે કર્યું છે? પણ ભગવાન શિવ એનો ઉત્તર આપવાની ના પાડે. માં સતીને ભગવાન શિવ કહે છે કે કાંઈ પ્રતિજ્ઞા નથી, કાંઈ નથી. એમ ભગવાન શિવ વાતને ટાળવાનો પ્રયત્ન કરે છે. પણ માં સતી પણ નેત્રોને બંધ કરી મનોમન ભગવાન શિવે કરેલી પ્રતિજ્ઞાને જાણી લે છે. અને ભગવાન શિવે મનથી જે મારો ત્યાગ કર્યો એ વાત પણ સતી માતા જાણી ગયા છે. માં સતીને જ્યારે ખ્યાલ આવી ગયો કે ભગવાન શિવે મને છોડી દીધી છે, એમણે મનથી મને ત્યજી દીધી છે, ત્યારે એને ખૂબ અફસોસ થયો છે, ખૂબ વ્યાકુળ થયા છે. માં સતી ખૂબ શોક કરે છે, ખૂબ વિલાપ કરે છે કે પ્રભુ, મારી શું ભૂલ થઈ, મને આપ ક્ષમા કરો. ભગવાનની પાસે ક્ષમા પણ માગે છે. પણ ભગવાન શિવ સતીને સાંત્વના આપે છે. જે પ્રસંગ ઘટી ગયો એ ઘટી ગયો. હવે એને ભૂતકાળને ભૂલી જાઓ. ભૂતકાળને વાગોળવાથી કોઈ લાભ નથી. ભગવાન શિવ અનેક પ્રકારની બીજી
પ્રસંગોચિત વાતો કરીને સતીના શોકનું નિવારણ કરવાનો પ્રયત્ન કરે છે, પણ છતાં હજી સતી શોક છોડતા નથી. અનેક ચરિત્રો, અનેક કથાઓ પણ ભગવાને કૈલાસમાં આવીને માં સતીની આગળ કરી છે. સતીને પ્રસન્ન કરવા માટે, સતીને રાજી રાખવા માટે ભગવાને અનેક કથાઓ પણ કરી છે, પણ મનથી તો ભગવાને સતીને છોડી જ દીધા હતા. સતીને પણ ઊંડા ઊંડા મનની અંદર શોક રહ્યા કરતો હતો. ભગવાન શિવ પછી સમાધિમગ્ન થાય છે. સમાધિમાં પણ ભગવાન શિવની સેવામાં સતી ખૂબ કરે છે. સમાધિમાંથી નિવૃત્ત થાય છે ત્યારે વળી ભગવાન શિવ માં સતીની આગળ અનેક કથાઓ કરે છે, પણ મનથી બંને અલગ છે. માં સતીને શોક છે, ભગવાન શિવેનો ત્યાગ કર્યો એટલા માટે, પણ ભગવાન શિવ સતીને પ્રસન્ન રાખે છે. કથામાં આગળ 26મા અધ્યાયની અંતર્ગત માં સતી કેવી રીતે પોતાના દેહને ત્યજી દે છે. માં સતીએ પણ દક્ષને જ્યારે વરદાન આપ્યું ત્યારે વાત કરી હતી કે દક્ષ પ્રજાપતિનો મારા પ્રત્યે જ્યારે ભાવ ઓછો થશે, હું ભલે દક્ષની પુત્રી છું, દક્ષ મારો પિતા છે, પણ એ દક્ષ પ્રજાપતિને મારી ઉપર સ્નેહ ઓછો થઈ જશે ત્યારે હું આ દેહને છોડી દઈશ. એની કથા આગળ વિસ્તારથી બ્રહ્માજી નારદજીને સંભળાવી રહ્યા છે. પ્રસંગ એવો છે, માં સતીને પણ મનમાં શોક છે કે ભગવાન શિવે મારો મનથી ત્યાગ કરી દીધો છે, અને આગળ જતા દક્ષને પણ સતી ઉપરથી, પોતાની પુત્રી ઉપરથી સ્નેહ ઓછો થશે ત્યારે માં સતી કેવી રીતે દેહને ત્યજે છે એની કથા આ રીતે છે. બ્રહ્માજી કહે છે કે એકવાર તીર્થરાજ પ્રયાગમાં બહુ મોટા મોટા દેવો, ઉપદેવો, ઋષિઓ, મુનિઓનો બહુ મોટો મેળાવડો જામ્યો હતો. તીર્થરાજ પ્રયાગની અંદર મોટા મોટા બધાય દેવો આવ્યા હતા. બ્રહ્મા અને વિષ્ણુ પણ આવ્યા હતા. અને એ મેળાવડામાં, એ પ્રસંગમાં, એ મોટી મંડળીમાં શાસ્ત્રોના આધારે જ્ઞાનવાદ થતા હતા. બધાએ શાસ્ત્રાર્થો કરતા હતા. અને બરાબર એ વખતે ભગવાન રુદ્ર સતીદેવીની સાથે તથા પોતાના ગણોની સાથે ત્રણેય લોકનું હિત કરનાર સ્વામી તરીકે સુંદર વચનો કહેતા ત્યાં પધાર્યા. ભગવાન શિવ એ સભાની વચ્ચે પધાર્યા છે. ભગવાન શિવનું અને માં સતીનું પોતાના ગણો સહિત જ્યારે સભાની મધ્યે આગમન થયું, ભગવાન શિવ પધાર્યા ત્યારે બધાય દેવતાઓએ, લોકપાલોએ, દિગ્પાલોએ, ઋષિઓ, મુનિઓએ ઊભા થઈને ભગવાનનું સ્વાગત કર્યું છે, ભગવાનની ચરણ વંદના કરી છે. પછી બધાય દેવોને ભગવાન મહાદેવે આજ્ઞા કરી કે તમે પોતાના સ્થાને બેસી જાઓ. બધાય પોતપોતાના સ્થાને બેસી ગયા છે. બધાય જ્ઞાન ચર્ચા કરે છે, આનંદ વિનોદ કરે છે. અને બરાબર એ વખતે બ્રહ્માજીનો પુત્ર દક્ષ પ્રજાપતિ, જે સતીનો પિતા છે, પણ એ મહાન અભિમાની છે. એના મનમાં ગર્વ છે કે હું બધાયથી મોટો છું, હું શિવનો સસરો છું, માટે શિવ માટે પણ હું વંદનીય છું. એ દક્ષ પ્રજાપતિ એ યજ્ઞના સ્થળે, એ સભાના સ્થળે પધારે છે ત્યારે બધાય મોટા મોટા દેવતાઓ પણ દક્ષ પ્રજાપતિના સ્વાગત સત્કાર માટે ઊભા થાય છે, એને વંદન કરે છે. કેમ કે એ પ્રજાપતિ હતો, પ્રજાઓનો પતિ હતો. પણ ભગવાન શિવ તો પતિઓના પણ પતિ છે. શિવને કોઈને આદર આપવાની જરૂર નથી. શિવ તો સર્વ માટે વંદનીય છે. ભગવાન શિવ દક્ષને જોઈને ઊભા ન થયા, એની સામે પણ ન જોયું ત્યારે દક્ષને મનમાં ક્રોધ ચડ્યો છે. દક્ષ પ્રજાપતિ મનમાં ગુસ્સે થઈને ભગવાન શિવને ન કહેવાના વચનો કહે છે. શિવ ઉપર દક્ષને ક્રોધ ચડ્યો છે. દક્ષ કહે છે કે આ બધાય દેવો, આ બધાય દૈત્યો
શ્રેષ્ઠ બ્રાહ્મણો તથા ઋષિઓ મને અતિશય નમે છે, છતાંય આ મોટા મનવાળો શંકર, જે પ્રેત અને પિશાચોથી વીંટાયો છે, તે દુર્જન જેવો કેમ થયો છે? સ્મશાનમાં રહેનારો આ ખરેખર નિર્લજ્જ છે. હમણાં મને પ્રણામ કેમ કરતો નથી? ભૂતળા અને પિશાચોથી સેવાયેલા આની ક્રિયાને લોપી છે અને વિધિ રહિત તથા મદોન્મત્ત થઈ નીતિને સર્વકાળ દૂષણ લગાડ્યું છે. પાખંડીઓ દુર્જન બનીને પાપી સ્વભાવવાળા થાય છે અને બ્રાહ્મણને જોઈ અત્યંત ઉદ્ધત થઈ તેની નિંદા કરે છે. આ શંકર સ્ત્રીમાં હંમેશા આસક્ત રહે છે અને એની સાથે રમવામાં જ હોશિયાર છે. માટે હે દેવો, હું આને શાપ દેવા તૈયાર થયો છું. હે ઉત્તમ બ્રાહ્મણો તથા દેવો, તમે સાંભળો. આ રુદ્રને હું મારી શકું એવું કરવાને તમે યોગ્ય છો. સ્મશાનમાં રહેનારો આ રુદ્ર ખરેખર સારા કુળ અને જન્મથી રહિત હોય બ્રાહ્મણ વગેરે વર્ણોથી વિરુદ્ધ રૂપવાળો છે. તેથી યજ્ઞોમાં તેનો બહિષ્કાર થાઓ. મારા વર્ણોમાંથી દૂર રહો અને દેવોની સાથે એ ભાગ ન મેળવો. દક્ષે મૂઢ બનીને ભગવાન રુદ્રને યજ્ઞમાંથી બહિષ્કૃત કર્યા છે. ભગવાન રુદ્રને એણે શાપ આપ્યો છે, પણ શિવને શાપ ક્યાંથી લાગી શકે? શિવ તો શાપથી, વરદાનથી, બધાથી નિર્લેપ છે. ભગવાન શિવને આવો શાપ આપ્યો, પણ છતાંય ભગવાન શિવ શાંતિથી બેઠા છે. ક્રોધનો જવાબ જે શાંતિથી આપે એ શિવ છે. શિવ શાંત છે. શિવને ક્રોધનો સ્પર્શ નથી, શિવની કામનો પણ સ્પર્શ નથી. કોઈ શાપ આપે, કોઈ વરદાન આપે, કોઈ સારા વચનો કહે, કોઈ ખરાબ વચનો કહે, કોઈ સ્તુતિ કરે, કોઈ નિંદા કરે, પણ શિવ પોતાના નિજ સ્વરૂપની અંદર શાંત રહે છે. શિવ શાંતિથી બેઠા છે. પણ શિવના અનન્ય ભક્ત, શિવના મહાન ગણનંદી દક્ષના આ શાપને સહન કરી શક્યા નથી. એ વખતે નંદીને ક્રોધ ચડ્યો છે અને નંદી દક્ષને ભયંકર કઠોર વચનો કહે છે કે ઓ નીચ દક્ષ, ઓ દુષ્ટ બુદ્ધિ, એ મહાબૂઢ, તે મારા સ્વામી ભગવાન મહેશ્વરને યજ્ઞોથી બહાર કેમ કર્યા? જેમનું માત્ર સ્મરણ કરવાથી યજ્ઞો સફળ થાય છે અને તીર્થો પણ પવિત્ર થાય છે, તે આ ભગવાન શંકરને તે શાપ કેમ આપ્યો? ઓ દુષ્ટ બુદ્ધિ દક્ષ, બ્રાહ્મણની ચપળતા કરી ભગવાન શંકરને તે વ્યર્થ શાપ દીધો છે અને દુષ્ટતા રહિત મહાપ્રભુ રુદ્રની વ્યર્થ હાંસી કરી છે. ઓ નીચ બ્રાહ્મણ, જે આ જગતને સર્જે છે, પાળે છે અને છેવટે સંહારે છે, તે આ મહેશ્વર રુદ્રને તે શાપ કેમ આપ્યો? કઠોર વચનો કહી ભગવાન નંદીશ્વર દક્ષ પ્રજાપતિને ઠપકો આપે છે. ત્યારે દક્ષને વળી બેવડો ક્રોધ ચડ્યો છે. ભગવાન શિવને તો એણે શાપ આપ્યો, પણ નંદીશ્વરે જ્યારે દક્ષને ઠપકો આપ્યો ત્યારે દક્ષ એ શિવ ગણોની ઉપર પણ ક્રોધ કરીને કહે છે કે હે બધાય રુદ્રગણો, તમે બધાય વેદથી બહાર થાઓ, વેદ માર્ગથી ભ્રષ્ટ થાઓ અને મહર્ષિઓ તમારો ત્યાગ કરો. તમે બધાએ પાખંડવાદમાં તત્પર, શિષ્ટાચારથી ભ્રષ્ટ, મદિરાપાન કરવામાં આસક્ત અને જટા, રાખોડી તથા હાડકા ધારણ કરનારા થાઓ. આવો અનુચિત શાપ દક્ષ શિવના ગણોને આપે છે. ત્યારે નંદીશ્વર વળી ક્રોધાયમાન થઈને દક્ષને પછી શાપ આપી દે છે કે ઓ દુષ્ટ દુર્બુદ્ધિ દક્ષ, શિવ તત્વને નહીં સમજતા તે બ્રાહ્મણની ચપળતાને લીધે શિવના સેવકોને વ્યર્થ શાપ આપ્યો છે. તેમજ દુષ્ટ ચિત્તવાળા મૂર્ખ ભૃગુ વગેરેએ બ્રાહ્મણપણાને લીધે અહમ બુદ્ધિથી મહાપ્રભુ મહેશ્વરની હાંસી કરી છે. દક્ષ જ્યારે શિવને શાપ આપતો હતો ને ત્યારે ભૃગુ ઋષિએ શિવની મશ્કરી કરી છે, શિવની સામે એ હસ્યો છે. ભૃગુ ઋષિ શિવની સામે એ રીતે હસ્યા ત્યારે
નંદીશ્વરને એના ઉપર પણ ક્રોધ ચડ્યો છે. ભૃગુ ઋષિની ઉપર પણ નંદીશ્વર કહે છે કે બ્રાહ્મણપણાને લીધે ભૃગુ વગેરેએ અહમ બુદ્ધિથી પ્રભુ મહેશ્વરની હાંસી કરી છે. માટે જેઓ અહીંયા મારા ભગવાન શિવને નહીં માનનારા તારા જેવા નીચ બ્રાહ્મણો છે, તેઓને હું આજે ભગવાન રુદ્રના તેજના પ્રભાવથી શાપ આપું છું કે તમે વેદવાદમાં તત્પર રહેનારા બ્રાહ્મણો છો, છતાંય વેદના તત્વ જ્ઞાનથી રહિત થઈ જાઓ અને બીજું કાંઈ નથી એમ નિરંતર બોલ્યા કરો. કામી સ્વભાવવાળા, સ્વર્ગ માટે તત્પર, ક્રોધ, લોભ તથા ગર્વવાળા તમે બધાએ બ્રાહ્મણો કાયમ ભિખારી અને નિર્લજ્જ થાઓ. તમે બ્રાહ્મણો હોવા છતાંય વેદ માર્ગને આગળ કરી શૂદ્રોને યજ્ઞ કરાવનારા દરિદ્રી અને કાયમ દાન લેવામાં તત્પર થશો. તેમજ દુષ્ટ દાન દઈને તમે બધાએ નરકે જશો. અને હે દક્ષ, તમારામાંના કેટલાક તો બ્રહ્મ રાક્ષસો થશે, તમારામાંના કેટલાક તો અસુરો થઈ જશે, જે દુષ્ટ બુદ્ધિ પુરુષ પરમેશ્વર શિવને સામાન્ય દેવ ગણીને દ્રોહ કરે છે. એ તત્વ જ્ઞાનથી ભ્રષ્ટ થાઓ. આ દક્ષ ખોટા ધર્મવાળા ઘરમાં વિષય સુખની ઈચ્છા રાખીને કાયમ કર્મતંત્રનો તથા વેદવાદનો વિસ્તાર કર્યા કરો. આના મુખ ઉપરનો આનંદ નાશ પામી ગયો છે અને આ આત્મગતિને ભૂલી ગયો છે. તેથી આ કર્મભ્રષ્ટ તથા અનીતિ પરાયણ પશુ જેવો છે. માટે તરત જ કાયમ બોકડા જેવા મોઢાવાળો થઈ જાઓ. ભગવાન નંદીશ્વરે દક્ષ પ્રજાપતિને બોકડાના મોઢાવાળો થવાનો શાપ આપી દીધો છે. નંદીને ભયંકર ક્રોધ ચડ્યો છે. પરસ્પર શાપાશાપી થઈ છે. આ મહાસભાની અંદર ભયંકર અશાંતિ ઊભી થઈ. દક્ષ રુદ્રને શાપ આપે છે, રુદ્ર ગણોને શાપ આપે છે, અને નંદી દક્ષ વગેરેને અને દક્ષ જેવા બીજા બ્રાહ્મણોને પણ શાપ આપે છે. આવી ખળભળાટ વાળી પરિસ્થિતિ ઊભી થઈ ત્યારે ભગવાન શિવ પછી નંદીશ્વરને શાંત કરે છે. હે નંદી, તું શાંત થઈ જા. શાપ આપવો એ સજ્જનો માટે યોગ્ય નથી, ઉચિત નથી. શાપ આપવાથી તપ નષ્ટ થાય છે. ભગવાન સદાશિવ નંદીશ્વરને સમજાવે છે કે હે મહાબુદ્ધિમાન નંદી, તું સાંભળ, તું ક્રોધ કરવાને યોગ્ય નથી, તારે ક્રોધ ન કરવો જોઈએ. તે ભ્રમણાથી મને શાપ આપ્યો માની લઈ બ્રાહ્મણના કુળને વ્યર્થ શાપ દીધો છે, તો બ્રાહ્મણોને શાપ ન દે. વેદ મંત્રાક્ષરમય છે અને સાક્ષાત સુક્તમય છે. દરેક પ્રાણીનો આત્મા એવા સુક્તમાં જ પ્રતિષ્ઠા પામ્યો છે. અર્થાત દરેક જીવાત્મા સુંદર વચનોના આધારે જ જીવી રહ્યા છે. માટે તું રોષયુક્ત થઈ આત્મવેત્તાઓને કદી શાપ ન દે. હર કોઈ દુષ્ટ બુદ્ધિવાળો પણ વેદોને ક્યારેય શાપ આપી શકતો નથી. હમણાં મને શાપ અપાયો છે એમ ખરી રીતે તારે જાણવું યોગ્ય નથી. હું તો શાપથી પર છું, મને કોઈ શાપ અડી શકે નહીં. હે મહાબુદ્ધિમાન નંદી, તું તો સનકાદીને બોધ આપનારો છે. સનકાદી કુમારોને તું જ્ઞાનની શિખામણ આપે છો, તું જ્ઞાનનો બોધ આપે છો. માટે તું શાંત થઈ જા. હું યજ્ઞ સ્વરૂપ છું, યજ્ઞોના કર્મરૂપ છું, યજ્ઞોના સર્વ અંગોરૂપ છું, યજ્ઞનો આત્મા છું, યજ્ઞમાં અત્યંત આનંદ પામનારો છું, અને યજ્ઞની બહાર પણ હે નંદી હું જ છું. ભલે આ દક્ષ પ્રજાપતિએ મને યજ્ઞથી બહિષ્કૃત થવાનો શાપ આપ્યો, પણ યજ્ઞ કોણ છે? યજ્ઞ હું જ છું. યજ્ઞની બધી સામગ્રી હું છું, યજ્ઞના મંત્રો હું છું, યજ્ઞની અંદર પણ હું છું, યજ્ઞની બહાર પણ હું જ છું. ખરેખર મને કોઈ પણ દક્ષ તો શું, કોઈ પણ દેવો યજ્ઞની બહાર કરી જ શકે નહીં. મને ખરેખર શાપ અપાયો જ નથી. તું શાંત થા. આ દક્ષ કોણ છે? તું કોણ છે? આ ભૃગુ વગેરે કોણ છે? વાસ્તવિક દ્રષ્ટિએ હું જ સર્વ સ્વરૂપ છું. એમ બુદ્ધિથી તું વિચાર કર. ત્યાં બ્રાહ્મણોની વ્યર્થ શાપ દીધો છે.
તું તત્વજ્ઞાન વડે બધુંય સમેટી લે અને પ્રપંચ રચનાથી રહિત થઈ જા. હે મહાબુદ્ધિમાન નંદી, જ્ઞાની પુરુષ સ્વસ્થ હોય આત્મામાં જ સ્થિતિ કરીને ક્રોધ આદિથી રહિત હોય છે. જ્ઞાની પુરુષોને ક્રોધ ન આવવો જોઈએ. તું ક્રોધ છોડી દે, તું શાંત થઈ જા. ભગવાન શિવે બધાને વાર્યા છે, ઠાર્યા છે, પછી તો સભા વિસર્જન થઈ છે. ભગવાન શિવ ત્યાંથી જતા રહે છે પોતાના પરિવાર સહિત, સતી સહિત ત્યાંથી ભગવાન શિવ જતા રહે છે. ત્યાર પછી આગળ દુષ્ટ બુદ્ધિ જે દક્ષ છે એ ભગવાન શિવને યજ્ઞથી બહાર કરવા માટે, યજ્ઞથી બહિષ્કૃત કરવા માટે એક મોટો યજ્ઞ આરંભે છે. બ્રહ્માજીની કથા 27મા અધ્યાયની અંદર નારદજીને સંભળાવે છે કે હે મુનિવર નારદ, એક વખતે એ દક્ષે મોટો યજ્ઞ શરૂ કર્યો. તેમાં યજ્ઞ દીક્ષા લઈ એણે સઘળાએ દેવર્ષિઓને બોલાવ્યા. એટલે બધા એ મહર્ષિઓને દેવો પણ યજ્ઞ કરવા માટે ત્યાં આવ્યા. કારણ કે તેઓ બધાએ શિવની માયાથી અત્યંત મોહ પામ્યા હતા. અગસ્ત્ય, કશ્યપ, અત્રિ, વામદેવ, ભૃગુ, દધીચી, ભગવાન વ્યાસ, ભારદ્વાજ, ગૌતમ, પૈલ, પરાશર, ગર્ગ, ભાર્ગવ, કકૂપ, શીત, સુમંતુ, ત્રિક, કંક અને વૈશંપાયન, આ અને બીજા ઘણા મોટા મોટા મુનિઓ પોતપોતાની પત્નીઓ સાથે અને પુત્રોની સાથે હર્ષ પામીને મારા પુત્ર દક્ષના યજ્ઞમાં આવ્યા હતા. દક્ષ પ્રજાપતિએ બધાને બોલાવ્યા હતા. મોટા મોટા ઋષિઓ મુનિઓને બોલાવ્યા હતા. વિશ્વકર્માએ મહાકિંમતી અને સુંદર કાંતિવાળા મોટા દિવ્ય મકાનો ત્યાં બનાવ્યા હતા. અને કનખલ નામના આ ક્ષેત્રમાં, કનખલ નામના તીર્થમાં દક્ષ પ્રજાપતિએ આ મોટો યજ્ઞ ચાલુ કર્યો હતો. એ યજ્ઞમાં ભગવાન વિષ્ણુ પણ મારી સાથે સન્માન પામીને શોભવા લાગ્યા. ભગવાન વિષ્ણુ પણ આવ્યા હતા અને બ્રહ્માજી પણ આવ્યા હતા. જ્યારે આ યજ્ઞ ચાલુ થયો ત્યારે દક્ષે ભૃગુ વગેરે તપસ્વીઓને યજ્ઞના ઋત્વિજ કર્યા હતા. વિષ્ણુ પોતે સર્વ દેવગણોની સાથે એ યજ્ઞના અધિષ્ઠાતા એટલે કે સર્વોપરી બન્યા હતા. અને હું બ્રહ્મા તેમાં વેદની વિધિની બરાબર તપાસ રાખનારો બ્રહ્મા થયો હતો. તેમજ બધાએ દિગ્પાલો આયુધો સહિત અને પોતપોતાના પરિવાર સાથે સદાય કુતૂહલ કરતા એ યજ્ઞના રક્ષક તથા દ્વારપાલ બન્યા હતા. એ દક્ષના યજ્ઞમાં યજ્ઞ પોતે સુંદર સ્વરૂપે હાજર થયો હતો. અને સઘળા મોટા મોટા શ્રેષ્ઠ મુનિઓ જાતે વેદને ધારણ કરનાર તરીકે હાજર હતા. એ યજ્ઞરૂપ મોટા ઉત્સવમાં અગ્નિ પણ જલ્દી હવિષ્ય ગ્રહણ કરવા માટે હજારો રૂપ ધર્યા હતા. 88,000 ઋત્વિજો ત્યાં હોમ કરતા હતા અને 64,000 દેવર્ષિઓ ઊંચા ગાન કરતા હતા. કેટલો મોટો યજ્ઞ હશે આમ! 88,000 ઋષિઓ તો એમાં હવન કરતા હતા, આહુતિઓ આપતા હતા. અને 64,000 દેવર્ષિઓ એ યજ્ઞો માટેના વેદ મંત્રોનો ઉચ્ચાર કરતા હતા. નારદ વગેરે અધ્વર્યો તથા હોતાઓ તરીકે એટલા જ હતા. અને સપ્તર્ષિઓ બધા અલગ અલગ ગાથાઓ સ્તુતિગાન કરતા હતા. એ દક્ષે પોતાના મહાયજ્ઞમાં ગંધર્વોને, વિદ્યાધરોને, સિદ્ધોના સંઘોને તેમજ ગણો સહિત તથા યજ્ઞો સહિત આદિત્ય ગણોને અને ઘણી જ મોટી સંખ્યાવાળા સમસ્ત નાગલોકોને તથા ચર લોકોને નોતર્યા હતા. વળી બ્રહ્મર્ષિઓ, રાજર્ષિઓ, દેવર્ષિઓના સમુદાયો, મિત્રો સહિત રાજાઓ, સૈન્યો સહિત તેમના પ્રધાનો અને વસુ વગેરે બધાએ ગણદેવતાઓને તે દક્ષે યજ્ઞનો અનુભવ કરનાર પ્રેક્ષક તરીકે નોતર્યા હતા. ઘણા મોટા મોટા પ્રેક્ષકો પણ ત્યાં આવ્યા હતા. એ વેળા કૌતુક મંગળ કરીને યજ્ઞની દીક્ષા જેમણે લીધી હતી અને સ્વસ્તિ વાચન જેણે કર્યું હતું એવો દક્ષ પત્નીની સાથે અત્યંત શોભતો હતો.
એ યજ્ઞમાં દુષ્ટાત્મા દક્ષે શંકર તો મડદાની ખોપરીઓ ધારણ કરે છે, માટે તેની યજ્ઞમાં યોગ્યતા નથી, એમ બહાના તળે ખુલ્લો નિશ્ચય કરીને ભગવાન શંકરને એણે સ્વીકાર્યા નહોતા. એટલે કે દક્ષે ખુલ્લો એમ જાહેર કરી દીધું કે શિવ તો ખોપરીઓની મડદાને ખોપરીઓની માળા પહેરે છે, માટે એ અપવિત્ર છે, માટે આ યજ્ઞમાં મારે એની કાંઈ જરૂર નથી. જાહેરમાં એણે બધાને કહી દીધું કે મારે શિવને બોલાવવા નથી. વળી ગુણોને નહીં જોનારા દક્ષે સતી તો ખોપરીઓ ધારણ કરનારની પત્ની છે એમ બહાનો કરીને પોતાની એ વહાલી પુત્રી સતીને પણ યજ્ઞમાં બોલાવ્યા નહોતા. આ રીતે દક્ષના યજ્ઞમાં મોટો ઉત્સવ ચાલી રહ્યો હતો. ત્યારે તેઓ બધાય યજ્ઞમાન્ય ઋત્વિજો, યજ્ઞના બ્રાહ્મણો ત્યાં પોતપોતાના કાર્યમાં લાગી રહ્યા હતા. એ વેળા શિવના ભક્ત દધીચી ઋષિ યજ્ઞમાં ભગવાન શંકરને નહીં જોઈને મનમાં અત્યંત દુઃખ પામીને આમ કહેવા લાગ્યા. દક્ષ પ્રજાપતિએ ભગવાન શિવને યજ્ઞની અંદર આમંત્રણ ન આપ્યું, શિવના પત્ની સતી દેવીને પણ આમંત્રણ ન આપ્યું. એ જોઈને દધીચી ઋષિને મનમાં ક્રોધ ચડ્યો છે. એમને મનમાં દુઃખ થયું છે કે આ દક્ષે શું કર્યું. એટલે દધીચી ઋષિ એ સભાની વચ્ચે ઊભા થયા અને બધાયને સાંભળતા દધીચી ઋષિ આમ કહેવા લાગ્યા કે હે દેવર્ષિઓ વગેરે, તમે બધાય મારું વાક્ય સાંભળો. આ યજ્ઞ વિશેના મોટા ઉત્સવમાં ભગવાન શંકર હર્ષથી કેમ આવ્યા નથી? જો કે આ મોટા દેવેશ્વરો અને ઘણાય મોટા મુનિઓ લોકપાલોની સાથે આવ્યા છે, તો પણ પિનાકધારી ભગવાન શંકર વિના આ યજ્ઞ અત્યંત શોભતો નથી. જેમને લીધે જ બધા મંગલો થાય છે, એમ મોટા પંડિતો કહે છે, એ બળદના ચિહ્નવાળા અને કાળા કંઠવાળા પુરાણ પુરુષ પરમેશ્વર શંકર અહીં કેમ દેખાતા નથી? હે દક્ષ, પ્રાપ્ત થયેલા અમંગલો પણ જેમને લીધે મંગલ જ બને છે. એટલું જ નહીં, પણ આઠેય દિશાઓથી તરત જ શ્રેષ્ઠ કરતાં પણ શ્રેષ્ઠ મંગલો થાય છે. માટે હે દક્ષ, તારે જ એ પરમેશ્વરને મહાસમર્થ વિષ્ણુ દ્વારા અથવા બ્રહ્મા દ્વારા પણ જલ્દી એમને અહીં બોલાવવા જોઈએ. ઇન્દ્ર, લોકપાલો, બ્રાહ્મણો તથા સિદ્ધોની સાથે રહીને તારે યજ્ઞની પૂર્ણતા માટે હર કોઈ પ્રકારે હમણાં જ ભગવાન શંકરને અહીંયા લાવવા જોઈએ. એ મહેશ્વર જ્યાં બિરાજે છે ત્યાં કૈલાસમાં તમારે બધાએ જવું જોઈએ અને દાક્ષાયણી સતીની સાથે ભગવાન શંકરને તમે બધાએ ઉતાવળા જઈને અહીં લઈ આવો. હે દેવોના ઈશ્વરો, જગદંબા સહિત પરમાત્માએ શંકરના અહીં પધારવાથી જ બધું પવિત્ર બનશે. જેમના સ્મરણથી અને જેમના નામોચ્ચારથી બધું એ પુણ્યરૂપ બને છે. માટે તમારે હર કોઈ પ્રયત્ને ભગવાન શંકરને અહીં લાવવા જ જોઈએ. જો એ ભગવાન શંકર અહીં પધારશે તો જ આ યજ્ઞ પવિત્ર થશે, નહીં તો અધૂરો રહેશે. આ હું તમને સત્ય કહું છું. સ્પષ્ટ કહી દીધું છે દધીચી ઋષિએ. જો શિવ અહીં આવશે ને તો જ આ યજ્ઞ સફળ થશે, નહીંતર આ યજ્ઞ અધૂરો રહેશે. આ યજ્ઞમાં મહાન વિઘ્ન આવશે. તમે સાંભળી લો. આ રીતે દધીચી ઋષિએ બધાની સામે સ્પષ્ટ કહી દીધું. ત્યારે એ સાંભળીને દક્ષ પ્રજાપતિને પણ દધીચી ઋષિ ઉપર ક્રોધ ચડ્યો છે. દક્ષ પ્રજાપતિ દધીચી ઋષિને પણ કઠોર વચન કહે છે. દક્ષ કહે છે કે દેવોનું મૂળ તો વિષ્ણુ છે, જેમાં સનાતન ધર્મ રહ્યો છે. એમને તો મેં સારી રીતે અહીં બોલાવ્યા છે, તો પછી યજ્ઞ કર્મમાં અધૂરું શું છે? જેમાં વેદો, યજ્ઞો તથા બધા અનેક પ્રકારના કર્મો રહ્યા છે, એ વિષ્ણુ તો અહીં આવ્યા જ છે.
તેમજ લોકોના પિતામહ બ્રહ્મા ઉપનિષદો સહિત વેદોની સાથે તથા અનેક પ્રકારના શાસ્ત્રોની સાથે સત્યલોકમાંથી અહીં પધાર્યા છે. તેમજ દેવોના રાજા ઇન્દ્ર પોતે દેવગણોની સાથે અહીં આવેલા છે. અને પાપ રહિત તમે બધાએ ઋષિઓ પણ અહીં પધાર્યા છો. જે તમે બધાય યજ્ઞને યોગ્ય શાંત પાત્રરૂપ વેદો તથા વેદોના અર્થનું તત્વ જાણનારા અને દ્રઢ વ્રતધારી છો, તેઓ બધાય તો અહીં આવ્યા છો. તો પછી રુદ્રનું આપણે અહીં શું કામ છે? રુદ્રનું કોઈ કામ નથી. હે બ્રાહ્મણ, મેં તમને જે કન્યા આપી છે એ તો બ્રહ્માની પ્રેરણાથી જ પ્રેરાઈને આપી છે. હે બ્રાહ્મણ, એ શંકર તો કુલહીન છે. એ શંકર તો માતા પિતા વિનાનો છે. ભૂત પ્રેત અને પિશાચોનો સ્વામી છે. દુર્ગમ છે. પોતે પોતાને મોટો માને છે. અભિમાની છે. મૂઢ છે. અક્કડ છે. મૂંગો છે અને અદેખો છે. મેં એ માટે જ એને આ યજ્ઞની અંદર બોલાવેલો નથી. એ આ યજ્ઞની અંદર યોગ્ય જ નથી. શિવ આ યજ્ઞની અંદર ઉચિત નથી, એટલે જ મેં એને આમંત્રણ આપ્યું નથી. માટે તમારે આવું વાક્ય હે દધીચી ક્યારે મને ફરીથી કહેવાનું નહીં. તમારે બધાએ મળીને હવે મારો આ મહાન યજ્ઞ સફળ કરવાનો છે. દક્ષ આમ બોલે છે ત્યારે દધીચી ઋષિને ભયંકર ક્રોધ થાય છે. બીજું કાંઈ પણ કહ્યા વગર માત્ર એક ભયંકર શાપ આપીને દધીચી ઋષિ ત્યાંથી વિદાય લઈ લે છે. દધીચી ઋષિ કહે છે કે હે મૂઢ બુદ્ધિ દક્ષ, ભગવાન શંકર વિના આ યજ્ઞ જ નથી. અને આ જ યજ્ઞમાં હે દક્ષ તારો નક્કી વિનાશ થઈ જશે. દધીચી ઋષિએ ભયંકર શાપ દક્ષ પ્રજાપતિને આપી દીધો છે. અને એમ કહીને એ દધીચી ઋષિ એકલા જ દક્ષના યજ્ઞ મંડપમાંથી બહાર નીકળી ગયા અને પોતાના આશ્રમ તરફ ઉતાવળા જતા રહ્યા. એ પછી ભગવાન શિવના જે ભક્તો અને શિવને માનનારા જે બીજા ઋષિઓ મુનિઓ હતા, એઓ પણ એ જ પ્રમાણે દક્ષને શાપ આપી દઈને તરત પોતપોતાના આશ્રમ તરફ જતા રહ્યા. જે શિવના ભક્તો હતા અને શિવને માનવાવાળા ઋષિઓ હતા, એમણે પણ બધાએ દક્ષને શાપ આપ્યો અને ત્યાંથી બધાએ વિદાય થઈ ગયા. એ દધીચી યજ્ઞની બહાર એમ નીકળી ગયા ત્યારે શિવનો દ્રોહ કરનારો દુષ્ટ બુદ્ધિ દક્ષ ખૂબ હસતા હસતા બધાને એમ કહેવા લાગ્યો કે શિવને પ્રિય માનનારો એ દધીચી નામનો બ્રાહ્મણ યજ્ઞમાંથી જતો રહ્યો અને બીજા પણ જેઓ એના જેવા જ હતા તેઓ બધાય જે યજ્ઞમાંથી જતા રહ્યા ને, એ ખરેખર બહુ સારું થયું. મને પણ ખરેખર એ ગમ્યું છે. એ બધાએ વયા ગયા, સારું થયું, એ મને માન્ય છે. આ હું સત્ય કહું છું. તેઓ બધાએ તો વિનાશ પામેલા ચિત્તવાળા હતા, મૂર્ખા હતા, જૂઠા વાદમાં રમનારા હતા, દુષ્ટ હતા, વેદ માર્ગથી બહાર ગયેલા હતા અને યજ્ઞ કર્મમાં ખરેખર એ બધાએ ત્યજવા યોગ્ય હતા. એટલે કે ખરેખર એનો યજ્ઞમાં કોઈ અધિકાર નહોતો. એ બધા વયા ગયા. મને બહુ ગમ્યું છે. માટે હવે તમે બધાએ મળીને મારો યજ્ઞ સફળ કરો. આ રીતે દક્ષ કહે છે. પણ આગળ એ દક્ષને કેવી ભયંકર યાતના વેઠવી પડશે એનો એને ખ્યાલ નથી. અભિમાનના આવેશમાં, ક્રોધના આવેશમાં દક્ષ ભગવાન શિવની સાથે વેર બાંધે છે, શિવ ભક્તોની સાથે વેર બાંધે છે. પણ એનું પરિણામ બહુ ભયંકર આવે છે. પરિણામ શું આવે છે એ વિશે બ્રહ્માજી નારદજીને કથા સંભળાવે છે. 28મા અધ્યાયમાં કથા કહે છે કે મા સતી શિવાદેવી પોતાની સખી સહેલીઓની સાથે આનંદ કલ્લોલ કરતા હતા. ફુવારાવાળા ઘરની અંદર મા સતીદેવી પોતાની સખી જયા અને વિજયાની સાથે રમતગમત કરતા હતા, આનંદ કલ્લોલ કરતા હતા. એ વખતે આકાશ માર્ગેથી ચંદ્ર પોતાની પત્ની રોહિણીની સાથે, ચંદ્રની પત્ની રોહિણી છે, એની સાથે
ચંદ્ર દક્ષ પ્રજાપતિના યજ્ઞની અંદર ભાગ લેવા માટે જાય છે. દક્ષે ચંદ્રને પણ આમંત્રણ આપ્યું હતું. માટે ચંદ્ર એ દક્ષના યજ્ઞમાં જઈ રહ્યો છે. આકાશ માર્ગેથી ચંદ્ર જઈ રહ્યો છે એ જોઈને મા સતીએ પોતાની પ્રિય સખી વિજયાને બોલાવીને કહ્યું કે વિજયા, તું જલ્દી જા, આ ચંદ્રને પૂછ કે ચંદ્ર ક્યાં જાય છે. તું જલ્દી એને પૂછીને મને એનો જવાબ દે. ત્યારે વિજયા જલ્દી ચંદ્રની પાસે ગઈ અને તેને પૂછ્યું કે તમે ક્યાં જાઓ છો. ત્યારે ચંદ્રે એને કહ્યું કે અમે દક્ષના યજ્ઞમાં જઈએ છીએ. દક્ષ પ્રજાપતિને ઘરે બહુ મોટો યજ્ઞ થઈ રહ્યો છે. એ યજ્ઞમાં અમને આમંત્રણ આપેલું છે, માટે હું એ યજ્ઞમાં જાઉં છું. આ રીતે ચંદ્રે વિજયાને વાત કરી. ત્યારે વિજયાને પણ મનમાં આશ્ચર્ય થયું કે દક્ષ પ્રજાપતિને ઘરે યજ્ઞ થતો હોય તો દક્ષ તો માં સતીનો પિતા છે, તો એણે બીજા બધાને નોતરું આપ્યું, બીજા બધાને આમંત્રણ આપ્યું, પણ એની પોતાની જે સગી પુત્રી જે સતી શિવા છે એને અને પોતાના જમાઈ શિવને એને આમંત્રણ કેમ ન આપ્યું. વિજયાને પણ આશ્ચર્ય થયું, એને પણ નવાઈ લાગી. અને એ વિજયાએ ત્યાંથી આવીને સતી માતાને બધું જણાવ્યું. એ સાંભળીને કાલિકા દેવી શિવા પણ વિસ્મય પામ્યા. એને પણ થયું કે આ શું વાત છે. એમણે એ વિશેના કારણનો મનમાં વિચાર કર્યો, પણ એને કાંઈ સમજાણું નહીં. માં સતી વિચારે છે કે દક્ષ મારા પિતા છે અને સતી વિરીડી મારી માતા છે. એમણે એમને બંનેને કેમ ન તેડાવ્યા? મને પ્રિય પુત્રીને મારી માતા કેમ ભૂલી ગઈ? એમાં જે કારણ હોય એ સર્વ આદરથી મારે મારા પતિદેવ ભગવાન શંકરને પૂછવું જોઈએ. આમ વિચાર કરી માં સતી ભગવાન શિવની પાસે આવે છે. ભગવાન શિવ સભાની વચ્ચે બેઠા છે. નંદીશ્વર અને ઘણાય મહાવીર ગણો પણ ત્યાં સાથે બેઠા છે. એમના દર્શન કરીને માં સતી ભગવાન શિવની પાસે બિરાજમાન થાય છે. અને સતી ભગવાન શંકરને પ્રશ્ન કરે છે કે હે પ્રભુ મહાદેવ, મારા પિતાને ત્યાં મોટો યજ્ઞ થાય છે એમ મેં સાંભળ્યું છે. ત્યાં મોટો ઉત્સવ છે અને દેવતાઓ તથા મુનિઓ પણ બધા એકઠા થયા છે. તો મારા પિતાના આ મહાન યજ્ઞમાં જવું તમને કેમ ગમતું નથી? એ સર્વ વાત મને કહો. આપણે ખરેખર ત્યાં જવું જોઈએ. સંબંધીઓનો આ ધર્મ છે કે સંબંધીઓની સાથે મળવું. હે મહાદેવ, એ જ માટે સંબંધીઓ પોતાના સંબંધીઓની સાથે પ્રીતિ વધારનારો મેળાપ કરે છે. બધા એકાબીજા મળે તો જ સંબંધ દ્રઢ થાય. દક્ષ મારા પિતા છે અને આપણા સસરા છે, એને ત્યાં યજ્ઞ થાય છે તો ખરેખર આપણે ત્યાં જવું જોઈએ. આપણો એ વ્યવહારનો ધર્મ છે, આપણે ત્યાં જવું જોઈએ. આપણે જવાની કેમ ઈચ્છા થતી નથી? ત્યારે ભગવાન શિવ સતી દેવીને કહે છે કે હે દેવી, દક્ષ તમારો પિતા છે પણ મારો ખાસ દ્રોહ કરનારો છે. જેઓ તમારા પિતાજીના યજ્ઞમાં ગયા છે ને એ બધાય દેવો તથા ઋષિઓ વગેરે બધાય તો મૂર્ખા છે અને જ્ઞાન વગરના છે. હે દેવી, જેઓ વગર બોલાવીએ પારકા ઘરે જાય છે તેઓ મરણ કરતાં પણ વધારે એવું મોટું અપમાન પામે છે. કોઈનું આમંત્રણ ન હોય તો જવું નહીં. આમંત્રણ વગર બીજાના ઘરે કોઈ જાય તો એનું અપમાન થાય છે. માટે આપણે જવું યોગ્ય નથી. ઇન્દ્ર હોય કે ઇન્દ્રના જેવો હોય એ પણ પારકા ઘરે જો ગયો હોય તો હલકો થાય છે. તો પછી બીજાઓની શી વાત? એમ જવું એ તો ખરેખર હલકાય છે. માટે હે દેવી, તમારે કે મારે પણ દક્ષના યજ્ઞમાં ખાસ જવું ન જોઈએ. આ મેં તમને સાચી વાત કરી દીધી. પોતાના સંબંધીઓ દુષ્ટ વચનોથી મર્મ સ્થાનોમાં માર પામેલા લોકો જેવા પીડાય છે, તેવા શત્રુઓએ બાણોથી ઘાયલ કર્યા છતાં પીડાતા નથી. પોતાના ખાસ સંબંધીઓ જ, પોતાના નજીકના સગા વહાલા જ જ્યારે આપણું અપમાન કરે, બધાની વચ્ચે આપણી નિંદા કરે, આપણી ટીકા કરે, ત્યારે એનું દુઃખ બહુ ભયંકર હોય છે.
શસ્ત્રોથી ઘાયલ કર્યા છતાં શરીરને જેટલી પીડા ન થાય એટલી પીડા અપમાનથી માણસને થાય છે. દક્ષ પ્રજાપતિએ બધાયની વચ્ચે મારી નિંદા કરી છે, મને શાપ પણ આપ્યા છે. એટલે ખરેખર એને આપણી ઉપર પ્રેમ નથી, આપણી ઉપર આદરભાવ નથી, માટે આપણે ત્યાં જવું યોગ્ય નથી. દુર્જનોની સ્મરણ શક્તિ જ્યારે નષ્ટ થાય છે ત્યારે તેઓ મહાપુરુષોના તેજને જોઈ શકતા નથી. ખરેખર દક્ષની બધી અંતરની શક્તિઓ નષ્ટ થઈ ગઈ છે અને એથી જ એ આપણા તેજને જોઈ શકતો નથી. આવી રીતે ભગવાન શિવે સતીદેવીને બધી વાત કરી ત્યારે સતીને પણ નવાઈ લાગી. સતી કહે છે કે હે સર્વના ઈશ્વર ભગવાન શંભુ, જેમને લીધે યજ્ઞ સફળ થાય છે એ આપને દુષ્ટ કર્મ કરનારા મારા પિતાએ બોલાવ્યા નથી. તો હે ભગવાન શિવ, એ દુષ્ટાત્માનો તથા ત્યાં ગયેલા દુષ્ટાત્મા સર્વ દેવોનો અને ઋષિઓનો અભિપ્રાય જાણવા હું ઈચ્છું છું. મારે એ જાણવું છે કે ખરેખર આ બધા ભેગા થઈને શું કરવા માગે છે. ખરેખર એણે આપણે બંનેને શા માટે બોલાવ્યા નથી, એનો અભિપ્રાય જાણવા માટે પણ મારે એ યજ્ઞમાં જવું છે. એ પ્રભુ, મને આપ જલ્દી આજ્ઞા કરો, મને ત્યાં જવાની ઈચ્છા છે. મારે મારા પિતાના યજ્ઞમાં જઈને એ બધાયની મનની વાત જાણવી છે કે ખરેખર એ લોકો શું કામ ત્યાં ભેગા થયા છે અને આપણને શા માટે બોલાવ્યા નથી. પ્રભુ, મને જવા માટે આપ રજા આપો. ત્યારે ભગવાન શિવ પછી સતીદેવીનો આગ્રહ જાણીને સતીદેવીને કહે છે કે તમારે યોજાવાની ઈચ્છા જ છે તો તમે જાઓ, મારા વચનોથી તમે પિતાના યજ્ઞમાં જાઓ. હું તમારી સાથે 60,000 ભયંકર ગણોને પણ મોકલું છું તમારા રક્ષણ માટે. મારું વાહન જે આ નંદી છે એને પણ આપને માટે મોકલું છું. એ નંદી ઉપર આપ બેસી જાઓ અને ત્યાં તમારા પિતાના યજ્ઞમાં તમે જઈ આવો. તમારી જેવી ઈચ્છા હોય એ પ્રમાણે તમે પૂરી કરો. ભગવાન શિવની તો ઈચ્છા નથી, પણ સતીદેવીની ઈચ્છા છે. ખરેખર પતિની ઈચ્છામાં સતીએ પોતાની ઈચ્છા બેળવી દેવી જોઈએ. આ સતીનો પતિવ્રતાનો ધર્મ છે. પણ મા સતીદેવીની લીલા કરવાની છે. મા સતીને દક્ષના યજ્ઞનો વિનાશ કરવો છે, કારણ કે એનું અભિમાન છે. અને મા સતીએ પણ દક્ષને જ્યારે વરદાન આપતી વખતે કહ્યું હતું કે તારો મારા પ્રત્યે જ્યારે આદરભાવ ઓછો થશે ત્યારે હું મારા શરીરને ત્યજી દઈશ. તો એ વચનને પણ સફળ કરવા માટે મા સતીએ ત્યાં જવાનું મન કર્યું છે. એટલે મા સતી દક્ષના યજ્ઞ સ્થળે જવા માટે તૈયાર થયા છે. એમની સાથે ભગવાન શિવના મોકલેલા 60,000 ભયંકર ગણો છે. મા સતી જ્યારે એ બધા ગણોની સાથે દક્ષના યજ્ઞ સ્થળે જવા માટે ત્યાંથી પ્રસ્થાન કરે છે ત્યારે મોટો ઉત્સવ થયો છે. બધાએ શિવના ગણો પણ મોટો ઉત્સવ કરતા, મોટા ભયંકર શબ્દો કરતા ત્યાંથી પ્રસ્થાન કરી રહ્યા છે. અને મા સતી દક્ષના યજ્ઞ સ્થળે આવે છે ત્યારે દક્ષ પ્રજાપતિ અને એમની પત્ની વીરીણી મા સતીની કાંઈ આદર આતિથ્ય વગેરે કરતા નથી. સતી વીરીણી તો થોડોક આદર ભાવ બતાવે છે, પણ દક્ષ પ્રજાપતિ મા સતીને કાંઈ આવકાર આપતો નથી, એને બેસવાનું કાંઈ કહેતો નથી. એ સાંભળીને મા સતીને દક્ષ પ્રજાપતિ ઉપર ભયંકર ક્રોધ ચડે છે. મા સતી જોવે છે કે આ યજ્ઞની અંદર ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી સહિત બધાય મોટા મોટા દેવતાઓ આવ્યા છે, મોટા મોટા ઋષિઓ મુનિઓ પણ આવ્યા છે, પણ મારા પતિદેવ ભગવાન શિવનું સ્થાન આ યજ્ઞની અંદર કેમ નથી? ભગવાન શિવનું સ્થાન ન જોઈને મા સતીને ભયંકર ક્રોધ ચડે છે. અને મા સતી ક્રોધે ભરાઈને દક્ષ પ્રજાપતિને કેવો ઠપકો આપે છે, કેવા કઠોર શબ્દો કહે છે, એની અદ્ભુત કથા બ્રહ્માજી નારદજીને અને સૂતજી શૌનક વગેરે ઋષિઓને
આવતીકાલે સંભળાવશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ.